જ્યોતિબેન આવો. ભવાનભાઈ આવો. ભવાનભાઈ મોટી સંખ્યામાં. રાજુભાઈ બારિયા. હું આજે 22 વર્ષથી કોંગ્રેસમાં છું, ભાજપમાં નથી. જ્યાં સુધી કોંગ્રેસનો હાથ મારી ઉપર છે ત્યાં સુધી કોઈનો સાથ નહીં જરૂર. કોંગ્રેસમાં છું. હર્ષદભાઈ બાલારા. અરવિંદભાઈ રાજપરા. રસિકભાઈ રોજાસરા. અખિલ ભારતીય કોળી સમાજ અગ્રણી, ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાય છે. મુકેશભાઈ રાજપરા, કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક અને આમ આદમી. નમસ્કાર મિત્રો, આજની આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસ અને મીડિયાના મિત્રોનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ખૂબ ગરમી તડકો હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં પ્રેસ અને મીડિયાના મિત્રો પધાર્યા છે, તો સ્વાગત. અમારા સાથી હાસ્ય જોડોના સ્ટેજના કન્વીનર ભાઈ શ્રી અને માજી ધારાસભ્ય ભાઈ શ્રી નરવીરભાઈ રાજ્યગુરુ, અમારા મીડિયા ડિપાર્ટમેન્ટના હેડ ભાઈ મનીષભાઈ દોશી, માજી ધારાસભ્ય ભાઈ શ્રી ભોળાભાઈ, ભાઈ શ્રી દિલીપભાઈ બારોટ, ભાઈ શ્રી અવસરભાઈ નાકિયા, ઉપસ્થિત આજે ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કેટલાક જ્ઞાતિગત સામાજિક સંગઠનોમાં કામ કરતા આગેવાનો એ ભાજપમાં હતા, એમણે ભાજપ, આમ આદમીમાં હતા અને આમ આદમી છોડીને કોંગ્રેસમાં જોડાવાનું નક્કી કર્યું છે. એવા સૌ આગેવાનો અને મિત્રો, બે મુદ્દાઓ અંગે આપના સાથે આજે મારે વાત કરવી છે. પ્રધાનમંત્રી શ્રી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે. પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતી છે, ગુજરાતના છે. ગુજરાતની ભૂમિ પર એમનું સ્વાગત. દાહોદના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીએ આજે એક ઈમેલ કરીને પ્રધાનમંત્રી શ્રી પાસે સમય માંગ્યો છે કે પ્રધાનમંત્રી શ્રી આપ દાહોદમાં આવી રહ્યા છો તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને, માજી સાંસદ, માજી ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના આગેવાનો, કેટલાક સામાજિક સંગઠનના આગેવાનો, કેટલાક એક્ટિવિસ્ટ મિત્રો નું એક પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન શ્રી આપને મળવા માંગે છે, તો અમને તમારો થોડો સમય આપો. આ પ્રતિનિધિ મંડળ મળવાનું છે, એની માંગ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટેની પ્રતિબદ્ધતા સાથે કેટલાક મુદ્દાઓ અને કેટલાક આધાર પુરાવાઓ પ્રધાનમંત્રીશ્રીને આપને આપવા માંગીએ છીએ. આ પ્રતિનિધિ મંડળે લખ્યું છે, એમાં મારા સૌરાષ્ટ્રમાં એવી એક કહેવત છે કે વાડ ચીબડા ગળે એનું રક્ષણ કોણ કરે? જો રક્ષક જ ભક્ષક બને તો રક્ષણ ક્યાંથી? એટલે પ્રતિનિધિ મંડળ કહે છે કે દાહોદ આદિવાસી વિસ્તાર છે, અવિકસિત વિસ્તાર છે, લોકોના રોજગારી માટેના ફાંફા હોય ત્યારે રોજગારી ઈચ્છતો વિસ્તાર છે, વિકાસ ઈચ્છતો વિસ્તાર છે, અને આ વિસ્તારમાં તમારા ભાજપની સરકારમાં મિનિસ્ટર છે, એના 2 દીકરાઓ
એના સામે એફઆઈઆર થઈ છે. પ્રાથમિક એફઆઈઆર માં જ જે માહિતી છે પ્રાથમિક એ પ્રમાણે 75 કરોડથી વધારે અને જો સમગ્ર તપાસ થાય તો 400 કરોડથી વધારે રૂપિયા ખવાઈ ગયા છે. અને આમાં તહોમતદાર તરીકે ભાજપના મિનિસ્ટરના 2 દીકરાઓ જેલમાં છે. હવે જો એ જ ચોર, એ જ પોલીસ અને એ જ ન્યાયાધીશ આવું ચલાવવાનું હોય તો ભ્રષ્ટાચાર રોકાય નહીં. એટલે પ્રતિનિધિ મંડળ વડાપ્રધાનશ્રીને મળીને લખ્યું છે કે અમે કહેવા માંગીએ છીએ, પુરાવા આપીશું. પહેલી વાત કે સાહેબ, કરોડો રૂપિયા જેના ઘરમાં આવતા હોય, 2 દીકરાઓ એના કારણે એમની જ સરકારની એફઆઈઆરમાં જેલમાં હોય, તો શું બાપને ખબર ન હોય કે મારો દીકરો આ કરોડો લાવ્યો ક્યાંથી? અને એમ છતાં જો બાપને તમે મિનિસ્ટર ચાલુ રાખો તો જેને ડીએસપી પણ સલામ કરે, ડીજી પણ સલામ કરે, એ મિનિસ્ટરના દીકરા સામે પોલીસ તપાસ કેમ કરશે? એટલે પહેલી માંગ અમે આપને મળીને એ કરવા માંગીએ છીએ કે આ મિનિસ્ટરને રાજીનામું નહીં માંગતા, સેક કરો, હોદ્દા પરથી બરખાસ્ત કરો. કારણ કે આટલા મોટા ગરીબ લોકોના પૈસા ચાવ કરનારને હોદ્દા પરથી બરખાસ્ત કરો. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ બરખાસ્ત કરવા જોઈએ જો તમે ભ્રષ્ટાચાર ન કરવા માંગતા હો તો. પ્રતિનિધિ મંડળ ઉલ્લેખ કરે છે કે ભૂતકાળમાં સાવ નાનો આક્ષેપ હોય તો પણ કોંગ્રેસની સરકારમાં મંત્રી રાજીનામું આપતા અને એકાદ દિવસ રાજીનામામાં આગુ પાછું થાય તો ભારતીય જનતા પાર્ટી રોકકળ મચાવતી. છેલ્લો દાખલો મનમોહનસિંહજીની સરકારમાં પવન બંસલ એ રેલવે મંત્રી હતા અને એ રેલવે મંત્રી હતા ત્યારે એના સામે કોઈ સીધો આક્ષેપ નહોતો. એમના દૂરના થતા એક ભાણેજે એક બદલીમાં ક્યાંક પૈસા માંગ્યા, આવો આક્ષેપ થયો તો પવન બંસલે રાજીનામું આપી દીધું કે ભલે દૂરનો સગો, માત્ર બદલીમાં પૈસા માંગ્યાનો ભલે આક્ષેપ છે પણ મને મંત્રી રહેવાનો અધિકાર છે. તો આ પ્રકારની ભૂતકાળની પરંપરાઓ છે, એનું પાલન થાય એ માંગ સાથે આ પ્રતિનિધિ મંડળ મળવા માંગે છે. આ પ્રતિનિધિ મંડળ કહે છે કે અમારા પાસે જે આધાર પુરાવાઓ છે એ પ્રમાણે આ તો માત્ર એક વિછિયા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, ખૂબ જાગૃત આગેવાન છે, ખૂબ સારી પ્રતિષ્ઠા વિછિયા ગામમાં ધરાવે છે એવા ભાઈ અરવિંદભાઈ રાજપરા ભારતીય જનતા પાર્ટી છોડીને આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત છે. વિછિયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરા એ પણ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત છે. અખિલ ભારતીય કોળી સમાજના ખૂબ અગ્રણી આગેવાન, કોળી સમાજ માટેના સામાજિક કામોમાં જેનું ખૂબ મોટું યોગદાન છે એવા રસિકભાઈ રોજાસર આજે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એમનું સ્વાગત છે. કોળી વિકાસ સંગઠન ગુજરાતના સ્થાપક અને આમ આદમી પાર્ટીના જિલ્લાના સંયોજક મુકેશભાઈ રાજપરા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અખિલ ભારતીય કોળી સમાજ મહિલા અધ્યક્ષ ગુજરાત ભાજપ જ્યોતિબેન રાઠોડ આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. એનું સ્વાગત કરું. બંધાળી ગામના સરપંચ હંસરજભાઈ બાલાલા, વેરાવળ ગામના સરપંચ જયંતિભાઈ ગોહિલ, સરપંચ ગઢાળા બાપભાઈ મામેરિયા કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે. એમનું ખાસ હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
અમારા આગેવાનો જેમની સાથે પધાર્યા છે એમનો ખાસ વિશેષ આભાર માનું છું. ભાઈ શ્રી ભોળાભાઈ ગોહિલ, અવસરભાઈ નાકિયા, પ્રવીણભાઈ, વિપુલભાઈ બાવળિયા, સુરેશભાઈ ગેડા, ધીરુભાઈ સાયાણી, અરવિંદભાઈ તલસાણિયા, વિનુભાઈ મેનિયા, રણજીતભાઈ ગોહિલ અને અમારા વિરોધ પક્ષના જિલ્લા પંચાયતના નેતા સાકરિયાભાઈ, ભાઈ શ્રી નિદતભાઈ બારોટ, ભાઈ શ્રી મનસુખભાઈ, જલીલભાઈ રાજ્યગુરુ, સૌ આગેવાનોનો પણ આભાર માનું છું અને પ્રેસ અને મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું. જે જિલ્લા કોંગ્રેસ સમિતિએ વડાપ્રધાન શ્રીને સમય માંગતો પત્ર લખ્યો છે, ઈમેલ મોકલી છે, એની કોપી જ અહીંયા અમારા પાસે છે. પ્રેસ અને મીડિયાના મિત્રો અહીંથી મનીષભાઈ પાસેથી એ કલેક્ટ કરી લેશે એવી વિનંતી કરું છું. અમે ખેસ પહેરાવીને અમારા આજે જોડાતા મિત્રોનું સ્વાગત કરીએ. પહેલા આપના કોઈ પ્રશ્ન હોય પ્રેસ અને મીડિયાના મિત્રોના તો એનું સ્વાગત રહેશે. યસ. અમારા પાસે કેટલાક સત્યશોધક સમિતિએ આપેલા પુરાવા છે, એનો અહેવાલ પણ આપને આપીશું. જે સત્યશોધક સમિતિએ સ્થળ પર તપાસ કરીને આપ્યો છે એનો તપાસનો વિષય ગહન છે. મારો સ્વભાવ નથી કે યોગ્ય તપાસ પહેલા કોઈના પણ ઉપર આક્ષેપો કરવા. જેમાં મંત્રીના 2 દીકરાઓના નક્કર પુરાવા છે, જે સત્યશોધક સમિતિએ ત્યારે નામબદ્ધ રીતે આપ્યા હતા. સરકારના નાક નીચે કરોડોનું કૌભાંડ 3 વર્ષથી એફઆઈઆર મુજબ ચાલતું હતું, છતાં કોઈ પગલા નહોતા લેવાયા. વડાપ્રધાન શ્રી સમય આપશે તો એને પણ વિગતો આપીશું અને તંત્રને પણ વિગતો અમે વધારે જરૂર પડે તો આપીશું. પણ તપાસના અંતે સમગ્ર રાજ્યમાં આ કૌભાંડ ચાલી રહ્યું છે. કાલે મને લીંબડીના આગેવાનો મળ્યા હતા. એમણે પણ કહ્યું કે લીંબડીમાં તો એવું ચાલે છે કે જેને ક્યાંક નોકરી કરતો હોય કે બહાર હોય એને કીધું તારું નામ લખાવી દે, તારે નવું ખાતું ખોલાવીને એટીએમ કાર્ડ આપી દે, 30% તારા 70% મારા, તને ઘેર બેઠા 30% મળશે તારા એટીએમ કાર્ડમાં, એ પડ્યા રહેવા દઈશું બેંકમાં, 70% અમે લઈશું, કામે જવાનું નહીં. માણસ તો સરકારી નોકરીમાં છે પણ મનરેગાના ચોપડે એનું નામ મજદૂરમાં બોલે છે. માણસ મરી ગયો છે, એના કુટુંબના સભ્ય પાસેથી વિગતો લઈ મનરેગામાં એનું કાર્ડ બનાવ્યું, જોબ કાર્ડ. રોજ એ મનરેગામાં કામે જાય છે એવું બતાવવાનું. 30% પહેલાને આપી દેવાના, 70% ભાજપના નેતાએ લેવાના. એટલે આ એક મસ્ત મોચું કૌભાંડ છે. એની ગહન તપાસ જો સરકાર જ તપાસ કરશે ગુજરાતની તો એ જ ચોર ને એ જ કોટવાળ ને એ જ ન્યાયાધીશ. એટલા માટે મેં આ વડાપ્રધાનશ્રીનો સમય માંગ્યો છે. અને અમારી યાત્રા જે છે એ મેં પ્લાન કરી છે, કારણ કે 26-27 વડાપ્રધાનશ્રીનો પ્રોગ્રામ છે. એ સમય આપે એમને મળાય એ પહેલો પ્રયત્ન છે. અને નહીતર એ પછીના અઠવાડિયાથી અમારા મિત્રો પ્લાન કરશે અને યાત્રા શરૂ કરીશું.